તો જમીન માલિકા ખેડૂતનો આક્ષેપ સાચો હોય તો અનેક સવાલો આ 120 કરોડના કૌભાંડ મુદ્દે ચોક્કસ ઉઠી રહ્યા છે। બિગ બોલ દ્વારા પ્રયત્ન કરીશું સમજવાનો કે કયા સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બધા નિયમોને નેવે મૂકીને તમામ પરમિશન યોગ્ય દસ્તાવેજોની ખરાઈ કર્યા વગર કેવી રીતે આપી દીધી। બીજો સૌથી મોટો સવાલ એ છે કે જમીનની માલિકીના દસ્તાવેજો અથવા તો કરાર વગર પંકજ પટેલને બીયુ પરમિશન કેવી રીતે આપી દેવાય, આ સૌથી મોટો સવાલ છે। સવાલ ફાયર ડિપાર્ટમેન્ટ સામે પણ ચોક્કસ છે। એનઓસી માટે પણ જમીન માલિકના દસ્તાવેજો કે ભાડા કરાર જરૂરી હોય છે, જે ન હોવા છતાં કેવી રીતે ફાયર ડિપાર્ટમેન્ટે એનઓસી આપી દીધી। સવાલ એ પણ સળગતો ચોક્કસ છે કે જમીન માલિકે પોતાના સાચા દસ્તાવેજ રજૂ કરી પાણી અને ડ્રેનેજનું કનેક્શન કાપવાની અરજી પણ સોંપી હતી, આમ છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। વિપુલ પટેલની જમીન પર ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ચલાવતા કોંગ્રેસના નેતાને FSSAI અને હેલ્થ ડિપાર્ટમેન્ટનું સર્ટિફિકેટ આખરે કેવી રીતે મળી ગયું। અને સૌથી મોટો સવાલ એ પણ છે કે જમીન માલિકના પુરાવા હોવા છતાં કોર્પોરેશનના દસ્તાવેજોને કેમ ધ્યાને લેતું નથી। માલિક તરફે તમામ દસ્તાવેજો અને પુરાવા અપાયા હોવા છતાં ટોરેન્ટ કંપની દ્વારા વીજ કનેક્શન કેમ કાપવામાં નથી આવી રહ્યું। સવાલ એ વાતનો મોટો છે કે પંકજ પટેલ માટે પરમિશન મંજૂર કરવામાં કોની સાંઠગાંઠ છે। શું આ કેસમાં કોઈ નક્કર તપાસ અને કાર્યવાહી થશે ખરી? આ તમામ મોટા સવાલો આ ઘટનાક્રમ પછી ચોક્કસ સામે આવી રહ્યા છે। એક વગદાર નેતાના કારણે આ ખેડૂત ચોક્કસ પાયમાલ થવાની કગાર પર છે। સવાલ અનેક છે અને તપાસ થશે કે કેમ મોટો સવાલ છે, પરંતુ જમીન માલિકની એક જ માંગ છે કે ન્યાય માટે જાણીતા ગુજરાતમાં નેતાની લેન્ડ માફિયા બની ચૂકેલા રાજનેતાઓ સામ દામ દંડ ભેદથી એક સામાન્ય ખેડૂતને ડરાવી ધમકાવી રહ્યા છે, જેના કારણે આજે પોતાની જ જમીન પાછી મેળવવા ખેડૂત પુત્રએ કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। આ માટે ત્વરિત ન્યાય થાય। જે ખેડૂત કરોડોની જમીનનો માલિક છે, જેની પાસે માલિકીના પુરાવાઓ પણ છે, તે દર ભટકી રહ્યો છે અને જેણે ગેરકાયદેસર રીતે આ જમીન પચાવી પાડી છે તે કેમ બેખૌફ ફરી રહ્યો છે।